મારવા કાપવાનું કામ કૃષ્ણનું છે જ નહીં. એ કામ તો એના અવતારો કરે છે. કૃષ્ણનું કામ તો શું છે ખબર છે? મુરલી વગાડવું. મુરલી વગાડવું કામ કૃષ્ણનું છે. અદ્ભુત મુરલી. અને જો કૃષ્ણ એક વિદેશથી વ્યક્તિ આવ્યો, એને ભગવાન ઉપર વિશ્વાસ નહોતો, અને જ્યારે ભારતમાં આવ્યો ને ત્યારે એને ભગવાન ઉપર વિશ્વાસ આવી ગયો. એને ભગવાનમાં વિશ્વાસ નહોતો, પણ જ્યારે આ ભારતમાં આવ્યો ને, અને ભારતમાં આવ્યા પછી એને પૂછ્યું કે તમે શું અનુભવ છે ભારત ભૂમિનો? તો કે હું ભારત ભૂમિમાં આવ્યો ને ત્યારે ભગવાનને નહોતો માનતો, પણ હવે હું જાઉં છું ને તો ભગવાનને માનવા મળ્યો. તા કે કેમ આવું કેમ? તે વિદેશના વ્યક્તિએ જોયું કે હું જે કચેરીમાં, જે સરકારી કચેરીમાં, જે જગ્યાએ ઓફિસમાં ગયો ત્યાં બધા નવરા. આ હલાવે છે કોણ એટલું બધું? કોઈ કામ તો કરતું નથી, તો આ બધું ચલાવે છે કોણ? એટલે ખબર પડી કે આ ભગવાન સિવાય હોય નહીં કોઈ. અને ભગવાન કૃષ્ણ છે, સમસ્ત વેદ શાસ્ત્ર પોકારીને ગયા છે. અને આમ પ્રેક્ટિકલ પણ જોઈ શકો છો. આ ભારતના બધા જ મંદિરમાં એક ભાઈ દર્શન કર્યા, અને બધા જ મંદિરમાં બધાના દર્શન કર્યા પછી રિટર્ન આવીને કીધું કે તમારા ખ્યાલ પ્રમાણે ભગવાન કોણ છે? હુઝ ગોડ? તો બોલે કે કૃષ્ણ ભગવાન છે. તા કે કેમ? પ્રમાણ આપો. કારણ કે પ્રમાણ વગર અમે કોઈ પણ વસ્તુને સ્વીકાર નહીં કરીએ. શું પ્રૂફ છે? ત્યાં હું જે મંદિરમાં ગયો, જે દેવી દેવતાના મંદિરમાં ગયો, એ બધા દેવી દેવતાના હાથમાં કાંઈક ને કાંઈક હતું. કોકના હાથમાં ત્રિશૂળ, કોકના હાથમાં તલવાર, કોકના હાથમાં ગદા, કોકના હાથમાં બાણ. પણ જ્યારે હું ઠાકોરજી કૃષ્ણના દર્શન કરવા ગયો ત્યારે એના હાથમાં ખાલી મુરલી ને હસતો હતો. એટલા માટે આ જ ભગવાન હોય સાબિત થઈ ગયું. કારણ કે આને કોઈનું ટેન્શન નથી. હાથમાં હથિયારો એનું કારણ શું છે? એને કઈક બીક હોય. રિવોલ્વર કોઈ કાંટા મારતો હોય કેમ? કારણ કે ભીમાં હોય. જેટલા પણ દેવી દેવતાના હાથમાં કાંઈક ને કાંઈક શસ્ત્ર હતું, પણ કૃષ્ણ આગળ ગયા ને ત્યારે મધુર મુસ્કાનથી ઉભા હતા પોતાના ત્રિભંગ સ્વરૂપમાં, કે આ છોકરાને કોઈની હાડીવાર કે કોઈ ટેન્શન નથી કોઈનું. એટલે આ ભગવાન હોઈ શકે છે. બાકી બધા કાંઈક ને કાંઈક લઈને ઉભા છે. વેદવ્યાસ મહારાજ કે કૃષ્ણ તો ભગવાન છે. સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીમાં કહે છે, કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભી કૃતમ શાસ્ત્રાણિ શાસ્ત્રાણિ ન માન્યાતિ કદાચન. જે શાસ્ત્રના વિષયમાં ભગવાન કૃષ્ણ અને કૃષ્ણના આદિ અવતારોના વિષયમાં જો વર્ણન ન કરવામાં આવ્યું હોય તો એ શાસ્ત્ર ન વાંચવા જોઈએ. સહજાનંદ સ્વામી કેટલું સુંદર વાત કરે છે. આવા શાસ્ત્રને ક્યારેય ન માન્યથી કદાચન, એ ક્યારેય માનવા ન જોઈએ, અને ક્યારેય ન શ્રવણથી સાંભળવા પણ ન જોઈએ. જ્યાં કૃષ્ણ અને કૃષ્ણના અવતારનું વર્ણન ન થતું હોય એ કોઈ પણ વસ્તુ સાંભળવું ન જોઈએ. એ ભલામણ શિક્ષાપત્રીમાં છે. કેટલી ચોખવટ વાત છે, છતાં માથાકૂટમાં હજી ભરીએ છીએ. એકદમ દીવા જેવું જે ચોખ્ખું છે ને એમાં જ માથાકૂટ છે. અને એ સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને ગંગા તટ ઉપર જે કથા સંભળાવે છે, વેદવ્યાસ મહારાજે ભગવાનના 24 અવતારોનું વર્ણન કર્યા પછી આ કથાને આગળ વધારતા કહે છે. આગળ વધારતા નારદજીનું વર્ણન આવે છે. નારદજીએ વેદવ્યાસ મહારાજને બહુ ઠપકો આપ્યો છે. યથા ધર્મ દશ્ચન અર્થામ મુનિવર્યા અનુકીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમા હિ અનુવર્ણિત. વેદવ્યાસ બસ કૃષ્ણની કથા, કૃષ્ણની ભક્તિ જેમાં ભરેલી હોય એ ગ્રંથની રચના કરો. અને વેદવ્યાસ મહારાજે ત્યારે આ ગ્રંથનું નિર્માણ કર્યું. હા, નારદજી કે હવે બરાબર છે. નકર જ્યાં કૃષ્ણની કથાનું કીર્તન ન થતું હોય એ શું છે? તદ્વાયસમ તીર્થ મુસંતિ માનસા નયત્ર હંસા નિરંત્યુ યુજ્જ શિક્ષયા. જે શબ્દ આ બ્રહ્માંડના વાતાવરણને પવિત્ર કરતા નથી, જે કૃષ્ણનું નામ આ ચારે દિશાઓને, 10 દિશાઓને પવિત્ર કરતું નથી, અને ઈ સ્થળ
વાસ્તવમાં ભગવાન ઉપસ્થિત હોય છે. પણ જ્યાં ભગવાનના નામનું કીર્તન થતું નથી, એ તો માત્ર કાગડાઓનું તીર્થ સ્થાન છે. કાગ વાયસમ, ત્યાં બધા કાગડા ભેગા થયા છે. ત્યાં ભગવાનની વિશુદ્ધ કથાનું શ્રવણ નથી, માત્ર ને માત્ર કાગડા ભેગા થયા છે. જ્યાં કૃષ્ણની કથા ન થાય તેને કાગડાનું તીર્થસ્થાન નારદજી કહે છે. અને પ્રભુપાદજીએ તાત્પર્યમાં લખ્યું છે કે વાસ્તવમાં જે વ્યક્તિ કૃષ્ણની ભક્તિ કરતા નથી ને કેવા છે? ભગવત ભક્તિ હિનશ્ય અપ્રાણશ્ય દેહમ લોકનમ રંજનમ. જે કૃષ્ણની ભક્તિ નથી કરતા ને એ વ્યક્તિ કેવો છે? પ્રાણ વગરના શરીરને શણગારવા જેવું છે. એની કોઈ વેલ્યુ નથી. મરી ગયેલા વ્યક્તિને તમે ગમે એટલો શણગારો, એની કોઈ વેલ્યુ નથી. એમ ભક્તિ વગરનો વ્યક્તિની કોઈ વેલ્યુ નથી. અરે ભલે ગમે એટલા હોનું પહેર્યું હોય, કે ગમે એટલી ઓરિજિનલ હીરાની વીંટીયું પહેરી હોય, અરે ગમે એટલી હારામારી ગાડીમાં આંટા મારતો હોય, રખડતો હોય, પણ જો એની અંદર ભગવાન કૃષ્ણની ભક્તિ નથી તો આ બધું વ્યર્થ છે. કાગવાય કાગડાનું તીર્થસ્થાન છે. નારદજીએ બહુ ઠપકો આપ્યો. વેદવ્યાસ, તમને ખબર હું નારદ કેમ બન્યો? વેદવ્યાસ મહારાજ કે નહીં, કયો મને. મારો પહેલો જન્મ ઉપબર્હણ નામનો ગંધર્વ હતો. નારદનો પહેલો જન્મ ઉપબર્હણ નામનો ગંધર્વ હતો. પણ ત્યાં કોઈ અપરાધવશ એને દાસીનો પુત્ર બનવું પડ્યું. આ કલિયુગમાં દાસીનો પુત્ર બનવું પડ્યું. પરંતુ મારા પિતા હતા નહીં. મારી માં કામ કરવા માટે જતી બહાર, કપડા ધોવા, વાસણ ધોવા, આવા કામ કરવા જતી. પણ અચાનક ચતુર્માસ, અને ચતુર્માસમાં સાધુ અમારા ઘરે આવ્યા. નારદજી કહે છે, વેદવ્યાસ મહારાજને સંભળાવે છે પોતાની કથા કે હું નારદ કેમ બન્યો. અને ચતુર્માસમાં સાધુ એમના ઘરે આવ્યા. અને ઈ નારદ દાસીનો જે પુત્ર હતો, નારદ જે પહેલા ઉપબ્રહ્મણ હતો, એનો બીજો જન્મ દાસીનો પુત્ર. એ દાસીના પુત્રે બહુ સેવા કરી, બહુ સેવા કરી, બહુ સેવા કરી. 4 મહિના સુધી સાધુઓની સેવા કરી. એટલા માટે સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. એક થોડો સાધુનો સંગ લઈ લો. ખાવાની કણ અને સાધુનું ક્ષણ ક્યારે પણ વ્યતીત ન કરો. જમવાના એક કણ વ્યતીત ન કરો, અને સાધુની એક ક્ષણ પણ વ્યતીત ન કરો. બહુ મૂલ્યવાન છે, ભલે અમને સમજે. સાધુની 4 મહિના સુધી સેવા કર્યા પછી એટલા પ્રસન્ન થયા, અને પ્રસન્ન થઈને જે પોતાનું ભોજન હતું એને પોતાનું ઉચ્છિષ્ટ આપ્યું. હે વેદવ્યાસ, હું નારદ કેમ બન્યો સાંભળો. ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજો સક્રમ ભુજે તદપાસ્ત કિલ્બિષ એવં પ્રવૃત્તસ્ય વિશુદ્ધ ચેતસ તત્કર્મ એવાત્મતા રુચિ પ્રજાયતે. મને ઈ સાધુએ એનું હેઠું આપ્યું, અને એનું હેઠું આપ્યું ને તો મને એનો રંગ લાગી ગયો. જો જે વ્યક્તિને આંખ આવી હોય ને, એની સામે કોઈ બીજો વ્યક્તિ જોવે ને તો એને પણ આંખ આવી જાય. એમ એક સાધુ પુરુષનું કોઈ ઉચ્છિષ્ટ ખાય છે, અને ઉચ્છિષ્ટ નારદજીએ ખાધું, અને ખાધા તરત શું થઈ ગયું કઈ ખબર નથી. અરે સાધુઓએ ખાધેલા ઉચ્છિષ્ટમાં પણ એટલો પાવર હોય તો જે સાધુનો હાથ માથે પડે એનો તો ઉદ્ધાર થઈ જાય. એનું ઉચ્છિષ્ટમાં આટલી શક્તિ છે, તો એના દર્શનમાં, એના આશીર્વાદમાં કેટલી શક્તિ હશે. નારદ પ્રસન્ન થયા, અને નારદે ઉચ્છિષ્ટ લઈને થોડા સમય પછી ભગવાનની કૃપાથી એની માતાને સર્પ કરડી ગયો. નારદ અનાથ બની ગયો. અનાથ બનીને દોડવા માંડ્યા. નારદ ક્યાં જાઓ, ક્યાં જાઓ, ક્યાં જાઓ. અચાનક એક સ્થાન પર બેસીને ધ્યાન કરે છે. એમાં 1 સેકન્ડ માટે ભગવાન નારદને, એ દાસીના પુત્ર નારદને દર્શન આપે છે, અને ભગવાનનું સ્વરૂપ જોઈ લે છે. ઓહો, એટલું સુંદર સ્વરૂપ. અને તરત પાછા ભગવાન હટી ગયા. એટલે તરત જ નારદ કીધું, આ શું થયું? મેં જેનું દર્શન કરતો હતો ક્યાં છે? અને એ જ વ્યક્તિને મેળવવા માટે દોડવા મળ્યા નારદ. અને એ નારદ ચિંતન કરતા કરતા, હે વેદવ્યાસ, હું આજે આ નારદ બન્યો છું. માત્ર સાધુઓની કૃપાને કારણે હું નારદ બન્યો છું. માત્ર પ્રસાદના બળથી આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે, યાદ રાખો.
જગન્નાથપુરીમાં ભગવાન 24 કલાક ભોજન લે છે. 742 ચૂલા છે, જેમાં એક પણ ઇલેક્ટ્રિક વસ્તુનો યુઝ નથી થતો. પાણી પણ કૂવામાંથી ભરીને કાઢવામાં આવે છે. કોઈ પણ વાસણ સ્ટેનલેસ સ્ટીલનું નહીં, સ્ટીલનું નહીં, માત્ર માટીનું વાસણ. અને 24 કલાક ભગવાન ખા જ કરે છે. તમે 12 વાગે જાઓ તોય ભગવાનને ભોગ લાગેલો હોય જગન્નાથને. કારણ કે પ્રસાદની મહિમા છે. પ્રસાદથી સાક્ષાત્કાર થઈ શકે છે. મારો બીજો જન્મ આ માનસના આ દાસીના પુત્રને કારણે અને મને ભગવાનનું સ્મરણને કારણે હું નારદ બન્યો છું. અને સોનકજીએ પ્રશ્ન કર્યો. હા, પછી એમાં સોનકજી પ્રશ્ન કરે છે કે ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા પછી પાંડવોનું શું થયું? ધર્મ કિમ શરણમ ગતા. છઠ્ઠો પ્રશ્ન. ભગવાન જ્યારે અપ્રગટ થઈ ગયા ત્યારે આ ધર્મ કોની શરણમાં ગયો? પરીક્ષિતને કેમ કથા સાંભળવી પડી? વિસ્તારથી કયો અમને પ્રભુ, કારણ કે મારે પડીકા વાળો એમ નહીં હાલે, મારે વિસ્તારથી સાંભળવું છે. બહુ સુંદર વાત આવે છે મહાભારતમાં. મહાભારતના યુદ્ધ પછી બધા જ મરી ગયા. ખાલી કૌરવ પક્ષમાં 3 જ વ્યક્તિ જીવિત હતા. ખાલી 3 જ વ્યક્તિ. એક કૃતવર્મા, કૃપાચાર્ય અને દુર્યોધન. આ 3 જીવિત, બાકી બધા મૃત્યુ પામ્યા. દુર્યોધનને ખબર પડી કે પાંડવોની શક્તિ અમાપ છે, બહુ શક્તિ છે. એટલા માટે દુર્યોધન પાંડવોની સેનાથી અર્જુનથી ડરીને પાણીની અંદર તપસ્યા કરવા માટે બેસી ગયો અને પાણીની અંદર સંતાઈ ગયો. પણ ભીમે તો પ્રતિજ્ઞા લીધી હતી. દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થયું ત્યારે ભીષ્મ અને ભીમની પ્રતિજ્ઞા બહુ ભયંકર છે. આજે ભીષ્મ આવે છે, બસ હવે નજીક છે ભીષ્મ. અને ભીમે કીધું કે જ્યાં સુધી દુર્યોધનની જંઘા નહીં ફાડું ત્યાં સુધી શાંતિથી બેસીશ નહીં. હવે દુર્યોધન યોગ્ય પાણીની અંદર તપસ્યા કરવા માટે બધા ગોતે, કોઈ મળે નહીં. યોગ બળથી ખબર પડી કૃષ્ણ હારોર પાંડવોની સાથે, કારણ કે કૃષ્ણ જેના સારથી હોય એનું હું કોઈ બગાડી શકે? કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. अर्जुन का सारथी कृष्ण, हम भी हमारे जीवन का ये शरीर रूपी रथ के सारथी भगवान को बना दे. आ शरीर ना रथ, आज शरीर एक यंत्र છે, આ રથ છે. આ શરીરના યંત્રને, આ શરીર જીવનની દોરને ભગવાનના હાથમાં આપી દઈએ અને આપણું જીવન સફળ બનાવીએ. કૃષ્ણ પણ પાંડવો સાથે, દુર્યોધન છુપાઈ ગયો. ભગવાનને ખબર પડી, કારણ કે ભગવાન તો યોગ બધું જાણે છે. દુર્યોધન બહાર આવ્યો, પણ યુધિષ્ઠિર મહારાજ બહુ સત્યવાદી, બહુ સત્યવાદી. એમણે કીધું, દુર્યોધન, હે ભાઈ બહાર આવો, ચિંતા નહીં કરો, અમે તમને બધા એક સાથે ભેગા થઈને નહીં મારીએ. તમે બહાર આવો ને, તમને ઓપ્શન છે 5 માંથી કોઈની સાથે લડવાનું. જો તમે આ યુધિષ્ઠિરની કરુણા, આપણી અંદર શું કરુણા હોય, આપણે કોકને બેનું દીકરીને થોડું આપ્યું હોય તો વર્ષ સુધી ગણાવતા જ હોય, મેં તો એટલું આપ્યું, મેં તો એટલું આપ્યું. અરે યુધિષ્ઠિરની કરુણા જો, કે જેને નાનપણથી જન્મથી લઈને યુવા સુધી માત્ર હેરાન કર્યા છે, એવા દુર્યોધનને અંતિમ પણ લાઈફ લાઈન આપે છે. અમિતાભ બચ્ચનની ભાષામાં કે તને ઓપ્શન છે, આ 5 ઓપ્શન છે સામે ઊભા છે, અમે 5 તારી ઉપર આક્રમણ નહીં કરીએ, 5 માંથી કોઈ પણ એક વ્યક્તિ સાથે તો યુદ્ધ કરી શકે છે. હવે જો દુર્યોધન ધારે તો નકુલ સાથે યુદ્ધ કરીને, અને ઈ પણ નક્કી કર્યું કે દુર્યોધન આ 5 માંથી કોઈ પણ એક વ્યક્તિને હરાવીશ ને, રાજ્ય તારું છે. આવો કોઈ વ્યક્તિ મને બતાવો હોય તો. આને સત્યવાદી. એટલા માટે આ યુધિષ્ઠિરનો રથ 1 મેં ઉપર ચાલતો મહાભારતના યુદ્ધમાં, જમીનને ન અડતો. અને જે વ્યક્તિ સત્યનું પાલન કરે છે ને, વાસ્તવમાં એ વ્યક્તિ ઉપર જ હોય છે.
સત્ય બોલવું બહુ સરળ છે, પણ સત્યને સ્વીકારવું બહુ અઘરું છે. અને બહાર આવ્યા, દુર્યોધન આવ્યો, પણ દુર્યોધનને કોણ જાણે એની અંદર હું બુદ્ધિ આવી કે દુર્યોધન કે આપણે લડવાનું થાય છે, ભી મારે છે. હવે આ બુદ્ધિ કોણે આપી હોય ખબર છે? ઓલો બાજુ ઊભો છે ને, 3 જગ્યાએ વાંકો જે છે ને, આ ઈ અંદર છે. બાકી તો નકુલનો આ ગાંડો માણસ નકુલને ચોઈસ કરે ને, આને 2 મિનિટમાં ઉડાડી દે. પણ એક એક જગ્યા ઉપર ભગવાન કૃષ્ણે રક્ષા કરી છે પાંડવોની. અને દુર્યોધન સાથે યુદ્ધ થાય છે, ગદાથી યુદ્ધ થાય છે, પણ દુર્યોધન મરતો નથી. બહુ પ્રયાસ કરે છે ભીમ, પણ મરતો નથી. પણ ઈ કેમ મરે ઈ રસ્તો પાછો ઓલા દ્વારકાધીશ આગળ છે. અને હાથીકડું લઈને બતાવ્યું, આમ હાથીકડું કર્યું, એક આમ નાખ્યું ને એક આમ નાખ્યું. તો બાજુમાં બલરામજી હાથ પકડ્યો. ચીટિંગ ચીટિંગ કરો છો ભાઈ, કનૈયા ચીટિંગ કરે છો, આવે ચીટિંગ ન કરાય. ત્યારે ભગવાન કહે તમે શાંતિ રાખો, તમારે બોલવાની જરૂર નથી. તમે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું તમે ભાગ્યા, મારે યુદ્ધ નથી કરવું, હું તીર્થયાત્રા તો કરો. આમાં આ યુદ્ધ ભૂમિમાં હું થયું હતું તમને ખબર છે? ત્યારે તમે ક્યાં ગયા હતા? આ બધા મહારથીઓ ભેગા થઈને અર્જુનના પુત્ર અભિમન્યુને મારી નાખ્યો, ત્યારે તમે ક્યાં ગયા હતા? અસત્યથી જ્યારે આ લોકો પર પ્રહાર થયો હતો ત્યારે દાઉજી તમે ક્યાં ગયા હતા? એટલે માટે હવે તમે કઈ બોલતા જ નહીં. બલરામજી કે હારું હારું વાંધો. અને દુર્યોધન ને મારી નાખે છે. અને બહુ સુંદર વર્ણન આવે છે કે જ્યારે આ 3 દુર્યોધન મરવાની અણી ઉપર છે, પણ મરતો નથી, કારણ કે એને એક મુનિ દ્વારા આશીર્વાદ મળ્યા છે કે જ્યારે દુર્યોધનની અંદર હર્ષ અને શોક બંને એક સાથે આવે ને ત્યારે જ મરશે. બોલો. એટલા માટે દુર્યોધનનો મિત્ર કોણ ખબર છે? અસ્વસ્થામાં. બહુ પાકો મિત્ર, કારણ કે ગાંડા હોય ને ગાંડા મળી દે. એને ખાવો છે ને એ માવો જે ખાતો હોય ને એ મિત્ર બનાવી લે. જોઈ લેજો, ગમે એનાથી પકડી લે, બે લાય લાય લે, 2 દાણા લાય, 2 કટકા ખાવ, એને મળી જ જાય. સાધુ પુરુષને સાધુ પુરુષ મળી જાય, ગાંડાને ગાંડો મળી જાય, વ્યસનીને વ્યસની મળી જાય, અને જે ભગવાનને ચાહે છે ને એને ભગવાન પણ મળી જાય. ભગવાનની જે ઈચ્છા કરે છે ને ભગવાન પણ મળી જાય જો ચાહે. અને અસ્વસ્થામાં એ વિચાર કર્યો કે મારે દુર્યોધનનો બદલો લેવો છે, મારા મિત્રને આવી પરિસ્થિતિમાં કરનાર આ પાંડવોને મારી નાખીશ. અડધી રાત રહી ગયો પાંડવોને મારવામાં, જે પોતાની છાવણીમાં સૂઈ ગયા હતા. અને અડધી રાત્રે પાંચે પાંડવોના ગળા કાપી નાખ્યા. કોથળામાં ભરીને આવ્યો, એ મિત્ર આમ જો, શું 5 પાંડવોના ગળા કાપી લાવ્યો છું? દુર્યોધન કે 18 દિવસ તૂટી ગયા, વાળ પણ વાંકો ન થવા દીધો દ્વારકાધીશે, અને તું એમ કેજો ગળા કાપી લાવ્યો, ભૂલ થતી હશે. અરે ભૂલ ન થાય, રાત્રે હુતા તને ગળા કાપી નાખ્યા. આપણે આવું બહુ ભાવે, ક્યાં કાપવાનું, ગળા કાપવાનું. આપણે આમ ગળા નથી કાપવા, બીજી રીતે ગળા કાપીએ છીએ, પણ ભાવે તો છે જ. ત્યાં કે મને તમે છે ને ભીમનું માથું આપો, કારણ કે ભીમના માથાનું હારી તો ઓળખું છું, ખબર પડી જાય વજન ઉપરથી. અને જેવું ભીમનું, એને એમ કે આ ભીમનું માથું, જેવું ભીમનું માથું આપ્યું ત્યાં તો પચ પચ કરતું. બધા જ માથા ગયા, અને પછી ખબર પડી કે આ પાંડવોના સર નહોતા, ધડ નહોતા, આ માથા પાંડવોના પુત્રના હતા, દ્રૌપદીના પુત્રના હતા. દ્રૌપદીના 5 પુત્રના અડધી રાત્રે ગળા કાપીને લઈ આવ્યો અસ્વસ્થામાં. ત્યારે પહેલી વાર દુર્યોધન એના જીવનમાં રડે છે, અફસોસ કરે છે. ઓહો, આ શું થશે? પેલા તો હર્ષ થયો, કારણ કે 5 પાંડવોના માથા લાવ્યા. ઓહો, અને જેવું સાંભળ્યું કે આ તો દ્રૌપદીના 5 પુત્રો છે, તો પાછો શોક થયો. અને એના સાધુને જે વરદાન હતું કે હર્ષ અને શોક બંને એક સાથે થશે ત્યારે મરશે દુર્યોધન. અને ત્યારે દુર્યોધન મેલો. બોલો રામ, બોલો ભાઈ. દુર્યોધન નામ વિશાનું સુયોધન હતું, દુર્યોધન નહોતું ભાઈ. યોધન એટલે કે યોજના.
અને સુ એટલે કે સુંદર. જે સુંદર યોજના વાળો છે. બાપાએ ધૂતરાજ આંધળાએ નામ બહુ સારું રાખ્યું હતું, સુયોધન. પણ એના ધંધા એવા હતા ને, એટલા માટે સુયોધનની જગ્યાએ કેવો થઈ ગયો? દુર્યોધન, દૂષિત યોજના વાળો. અને એ દુર્યોધન મૃત્યુ પામ્યો. અને ત્યારે મૃત્યુ પામ્યો ત્યારે આ બાજુ ખબર પડી પાંડવોને કે એના ગળા કાપી નાખ્યા છે એના છોકરાઓના. વિલાપ, રો, કકળાટ. કૃષ્ણ પણ રોવે છે. કૃષ્ણ રોવે નહીં, પરંતુ યત યત આચરતિ શ્રેષ્ઠમ તત્તદ એવ ઇતરત્ર જના. અને પછી બધા રોવે છે, પણ ભીમને તો ખબર પડી ગઈ કે આ કોણે માર્યા. ખબર પડી ગઈ અસ્વસ્થતામાં માર્યા છે. ભીમનો પારો છટકી ગયો. આઘાર્યો, મને પકડતા નહીં, હમણાં અસ્વસ્થતા મને પકડી લાવું છું. ત્યારે ભગવાન સમજાવે છે કે નહીં, ઉભો રહો. જેના છોકરાને માર્યા છે ને એને પૂછીને જા. દ્રૌપદી તો રડે છે. પોતાના પુત્રો મરે અને એ દુઃખ માતાને ન થાય તો એ માતા ન કહેવાય. ખૂબ રડે છે. અર્જુનનું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી અસ્વસ્થતાને મારીને પકડીને તારી સામે નહીં લાવું તો હું આત્મહત્યા કરી લઈશ. જેને મારી નહીં નાખું તો આત્મહત્યા કરી લઈશ. આ બોલાઈ ગયું અર્જુનથી. હવે અસ્વસ્થતામાં તો તમને ખબર 7 ચિરંજીવીમાંથી એક છે, એ મરવાનો નથી. બોલાઈ ગયું, પણ ભગવાન બોલાઈ ગયું. અને તો ભગવાન કહે છે કે બોલાઈ તો ગયું, આને બચાવો કેમ? કારણ કે તો વચનનો પાકો છે. અને આ બહુ સુંદર વર્ણન આવે છે આ વસ્તુ કે અગર કોઈ વ્યક્તિની આપણે ટીકા કરીએ ને તો એની આત્મહત્યા જ છે. અને પોતાના ગુણગાન કરે એ આત્મહત્યા જ છે. અગર હું મારે વખાણ કરું ને તો એ આત્મહત્યા જ છે. મારી આત્મહત્યા કરું છું. તેમ કીધું હું મરી જઈશ, આત્મહત્યા કરી લઈશ જો આ વચનનું પાલન નહીં કરું તો ભગવાને રસ્તો ही પડે. તું તારા વખાણ કરે એટલે તારું વચન પાલન થઈ જાય. અને કૃષ્ણ અને અર્જુન આ બંને ગયા અશ્વત્થાને પકડવા માટે. અને અશ્વત્થાને પકડીને લાવ્યા, બંદી બનાવી લાવ્યા દ્રૌપદી સામે. કારણ કે આ વાસ્તવિક ગુનેગાર દ્રૌપદીનો છે. કારણ કે 9 મહિના સુધી જેને પેટમાં રાખ્યા હોય ને, આ દુઃખ એને અનુભવ થાય છે. બોલવું બહુ સરળ છે, પણ જ્યારે જીવનમાં વીતે ને એ ક્ષણ બહુ મહત્વની છે. અસ્વસ્થતામાં બંદી બનાવીને દ્રૌપદી સામે પ્રસ્તુત કરવામાં આવ્યા. બોલ દ્રૌપદી, બોલ જલ્દી, ગળું કાપી નાખું. આ એક સતી સ્ત્રી દ્રૌપદીનું વર્ણન જો. શું દ્રૌપદીની અંદર સંસ્કાર છે. દ્રૌપદીએ કીધું નહીં, આને નહીં માર. હવે કોઈ માતાના છોકરાને અગર કોઈ વ્યક્તિ મારી નાખે તો શું એ માતા ચૂપ રહે? પોતાના જણેલા છોકરાને અગર કોઈ વ્યક્તિ મારી નાખે તો શું એ ચૂપ રહે? છતાં પણ દ્રૌપદીની અંદર એક વૈષ્ણવતા પ્રગટ થાય છે. એક સંત, એક સાધુ હૃદય કોને કહેવાય એ દ્રૌપદી પોતાના જીવનમાં બતાવે છે. આપણે તો કાંઈક થોડુંક સંભળાઈ ગયું હોય તો આપણો મગજ ઠેકાણે નથી રહેતો, પણ દ્રૌપદીનું લક્ષણ જો. મત મારો. કેમ નહીં મારો? કારણ કે આ બ્રાહ્મણનો પુત્ર છે, દ્રોણાચાર્યનો પુત્ર છે. દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે. એક તો બ્રાહ્મણનો પુત્ર છે, બીજું તમારા ગુરુ છે. ગુરુના પુત્રને ન મારવો જોઈએ. બહુ સુંદર વાત કરી છે. અને ત્રીજી વસ્તુ બહુ સુંદર કીધી દ્રૌપદી. હે મારા પતિદેવો, તમને બહુ સારું લાગે છે ને કે મારી નાખું, પણ તમને ખબર છે પુત્ર ન હોય ને એનું દુઃખ શું છે? મેં મારા 5 પુત્રને મારી નજર સામેના ધડને જોયેલા છે. અને ત્યારે મારી દશા શું થઈ છે ને એ એક માં જાણે છે. અને તમે આ અસ્વસ્થતાને મારી નાખશો ને તો મને જેટલું દુઃખ થાય છે ને એટલું દુઃખ એની માને પણ થશે. ચાલો થઈ ગયું, બની ગયું. મેં દુઃખ સહન કર્યું, પણ હું મારા દ્વારા બીજા કોઈને દુઃખ સહન કરવા નથી માંગતી. કેટલો સુંદર વિચાર જો. આપણે તો નવા લગ્ન કરીને ઘરમાં આવ્યો હોય ને હાહુમાં એક શબ્દ કહી દીધો હોય, એ આપણા હારા માટે કીધું હોય, ત્યાં તો મગજમાં ચડી જાય. ક્ષમા કરવાની કોઈ ગુણ આપણી અંદર છે નહીં, કારણ કે કલયુગનો પ્રભાવ છે.
ક્ષમાશીલતા આપણે આગળ છે નહીં. આપણો પારો ગરમ છે, આપણે ક્રોધિત છે, તમોગુણી છે, કારણ કે ખાવાનું એવું થઈ ગયું છે. દ્રૌપદીનો સ્વભાવ શાંત. છોડ દો, નહીં પકડવાનું, કારણ કે આનાથી તમે વાસ્તવમાં ગુનેગાર બનશો. એક માતા નું દુઃખ હું સમજી શકું છું, એટલા માટે પ્લીઝ એને છોડી દો. અને ત્યારે અસ્વસ્થામાને છોડી દે છે, પરંતુ એના જે માથે વાળ છે ને, એ માથે વાળમાં હેરસ્ટાઈલ કરી નાખે. થોડા એક કટકો અહીંથી લે, એક કટકો અહીંથી લે, એક કટકો અહીંથી લીધો, વિચિત્ર પ્રકારની હેરસ્ટાઈલ કરી નાખી અને પછી મોકલ્યો. ક્ષત્રિય માટે અપમાન મૃત્યુ કરતા પણ મોટું છે. એ હામી છાતીએ તલવાર ખાવા તૈયાર છે, પણ અપમાન સહન કરવા તૈયાર નથી. અપમાન સહન નહીં કરી શકે. અને અસ્વસ્થામાં એટલો ક્રોધિત કે હું આનો બદલો લઈશ, હું આનો બદલો લઈશ, હું આનો બદલો લઈશ. અને બદલામાં આ અસ્વસ્થામાં એ પોતાનો બદલો ચૂકવવા માટે 6 બ્રહ્માસ્ત્ર ફેંક્યા, 5 પાંડવોને મારવા માટે અને એક ઉત્તરાના ગર્ભમાં જે બાળક છે એને મારવા માટે. અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં જે બાળક છે ને એને મારવા માટે બ્રહ્માસ્ત્ર ફેંક્યું. બ્રહ્માસ્ત્ર શું છે? એક યોગ બળથી ઉત્પન્ન કરેલું એક આપણી ભાષામાં બોમ્બ કહેવાય, મિસાઇલ. આજકાલના બોમ્બ કે મિસાઇલ તો કદાચ ફેલ થઈ જાય, પણ સાધુ દ્વારા યોગ બળ દ્વારા નીકળેલું આ બ્રહ્માસ્ત્ર ક્યારે ફેલ ન થાય. 5 બ્રહ્માસ્ત્રને તો ભગવાન શ્રી કૃષ્ણે ફેલ કરી દીધા, કારણ કે અર્જુન પાસે પણ હતા. પણ જે 6થું બ્રહ્માસ્ત્ર હતું, આ બ્રહ્માસ્ત્ર, આ અસ્ત્ર એકદમ પ્રચંડ વેગ અગ્નિથી પ્રગટ નીકળતું ઉત્તરાના ગર્ભમાં જે બાળક હતું ને એના તરફ આગળ વધતું હતું. અને જ્યારે આવી પરિસ્થિતિ થઈ, આવી ઘટના બની, ત્યારે ઉત્તરા દુખી થઈ ગઈ. ઉત્તરા દુખી થઈ ગઈ અને એને ખબર પડી ગઈ કે મારા ગર્ભ તરફ, આ મારા પેટમાં જે બાળક છે ને એને મારવા માટે કઈ વસ્તુ આવી રહી છે. અને એને બચાવવા માટે ઉત્તરા દોડે છે, કારણ કે એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને એ કુરુક્ષેત્રનું યુદ્ધ જીતાડીને એ પોતે દ્વારકા તરફ જાય છે, દ્વારકા પ્રયાણ કરે છે. અને દ્વારકા જવા માટે રથ ઉપર બેઠા હોય છે અને બસ નીકળવાની જ તૈયારી કરે છે. એવામાં ઉત્તરા દોડતી આવી છે. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નન્યમ તદમ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરાએ કીધું, હે દેવાદિદેવ, હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, તમે યોગીઓના પણ યોગી છો, તમે મારી રક્ષા કરો. પાહી પાહી રક્ષા કરો. ક્યું રક્ષા કરું તેરી ઉત્તરા? કારણ કે મારા પેટ તરફ, મારા ગર્ભ તરફ, મારા પેટમાં પલવાવાળા બાળક તરફ એને મારવા માટે એક બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે. અને મારા ગર્ભને, આ મારા પાલિત આ બાળકને મારી નાખશે. મને મારી ચિંતા નથી, હું મરી જાવ એની ચિંતા નથી, પણ મારા પેટમાં જે બાળક છે ને મને એની ચિંતા છે. હું મરી જાઈશ તો ચાલશે, પણ મારા પેટમાં જે બાળક છે ને એ મરવું ન પડે. કૃષ્ણ, દ્વારકાધીશ, મારી રક્ષા કર. પણ હાય રે દુર્ભાગ્ય આ કલયુગના, કે પેટમાં બાળક હોય છે, પુત્રી હોય છે, તેનું ગર્ભપાત કરાવે છે, ભ્રૂણ હત્યા કરાવે છે. કેટલું દુઃખ છે કલયુગ. જે પુત્રી કરોડો જન્મમાં ભ્રમણ કરતા એ માના પેટમાં આવે છે, એ આ જગતને જોતા પહેલા જ એ માં એના કટકા કરી નાખે છે. ડોક્ટર એના હથિયારો દ્વારા એ પેટમાં જે પલિત જે બાળકી છે, કારણ કે બાળકી નથી જોતી, કારણ કે બાળકી બોજો છે અને બોજાને સહન ન કરાય. વજન ક્યારે ન રખાય, વજનને કાઢી નખાય. આ મૂર્ખ વ્યક્તિ પોતાના ભ્રૂણમાં, પેટમાં રહેવાવાળા બાળકીઓની હત્યા કરે છે, ગર્ભપાત કરાવે છે. શરમ લાગવી જોઈએ. આ જગતમાં સૌથી ખતરનાક વસ્તુ કોઈ હોય ને તો એ ગર્ભપાત છે, ભ્રૂણ હત્યા. આ પ્રકૃતિ એટલા માટે આપણી પર પ્રકોપ કરે છે, કારણ કે ભ્રૂણ હત્યા ને ગૌ હત્યા થાય છે.
એ બાળકી એક જ પ્રાર્થના કરે છે કે માં આમાં મારો શું વાંક? એક શબ્દ છે પણ બહુ સુંદર છે, હે મૈયા આમાં મારો શું વાંક છે? હું પુત્રી બનીને આવીને ઈ જ મારો વાંક ને? કદાચ તને એવું લાગતું હોય તો હું મોટી થઈને તારી પાસે નહીં માંગુ કઈ. કેટલી સુંદર વાત, એક સુંદર પ્રાર્થના કરે છે કે તને એમ લાગતું હોય હું બોજો તો તું મને મારમાં, હું બહાર આવીને તારી પાસે એક વસ્તુ પણ નહીં માંગુ, ચૂપચાપ તું મને જે આપીશ એમાં સંતુષ્ટ રહીશ. હું ભાઈને હાચવીશ. હું દિવાળીમાં નવા કપડા નહીં લઈ દે ચાલશે, ભાઈને લઈ દેજે, મારા જે છે, પણ માં તું મને મારો. કારણ કે બહુ જન્મ પછી મને આ મનુષ્ય શરીર મળ્યું છે. આ મનુષ્ય શરીર ભગવત સાક્ષાત્કાર માટે મળ્યું છે. હું આ જગતમાં આવીને કંઈક ભગવાનની ભક્તિ કરીને આ કરોડો જન્મથી આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરીશ. પણ માં પ્લીઝ મને તું મને મારી નાખ. તું મને જ્યાં પરણાવવાનું કહેશ ને હું પરણી જઈશ. મને બચાવ, પ્લીઝ સેવ મી. એક પુકાર છે પુત્રી. પણ કલયુગમાં લોકોની બુદ્ધિ એટલી ભ્રષ્ટ છે કે પુત્રીને દીકરીને વજન સમજે છે, ભાર સમજે છે. ઉત્તરા કહે છે, હે પ્રભુ, હે યોગેશ્વર, મને મારી નથી પડી, પણ મારા ગર્ભમાં જે બાળક છે ને, પ્લીઝ એની તમે રક્ષા કરજો. તો કૃષ્ણ પ્રશ્ન પૂછે કે તું મારી પાસે કેમ આવે છો? અરે તારા સસરાઓ, કાકાજી, આ બધા દાદાઓ ઉભા છે, તારા સસરાઓ, એની પાસે જા. અને કેવા છે તારા સસરાઓ? અર્જુન એક ગાંડીવ ધનુષ્યથી હજારો લોકોને મારી શકે એટલી શક્તિ એની અંદર છે. યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, નકુલ, આ પાંચ તારા સસરાઓ છે. તું મારી પાસે કેમ આવે છો? કુંતી મહારાણી બહુ સુંદર કે છે, નાન્યમ ત્વદમ ભયમ પશ્યે